નકલી આઈએએસ મેહુલ શાહ મામલે વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। આઈએએસે અનેક લોકોને ઠગ્યા છે। પોતે આઈએએસ અધિકારી હોવાની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરતો હતો। ત્યારે વધુ એક મહત્વના સમાચાર એ મળી રહ્યા છે કે અમદાવાદની સેન્ટ એઇન સ્કૂલને તેણે પોતાની બતાવીને દાવો કર્યો હતો। અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી છે આ સેન્ટ એઇન સ્કૂલ, જેણે પોતે ખરીદી લીધી અને સંચાલક હોવાનો દાવો કરતો ફરતો હતો। બોપલ વિસ્તારમાં આવેલી આ શાળાના સંચાલકો સાથે બ્રોકરના માધ્યમથી સંપર્ક કર્યો હતો, જેમાં તેને પોતાની માતા સાથે શાળામાં મુલાકાત પણ લીધી અને આઈએએસ તરીકેની ઓળખ આપી। આશ્ચર્યની વાત તો અહીં એ છે કે મેહુલ શાહે શાળા સંચાલકોને પોતાની વાતમાં ફસાવવા માટે અને વિશ્વાસ કેળવવા માટે શાળા સંચાલકોને ભારત રત્ન ગૌરવ એવોર્ડથી સન્માનિત થયો હોવાનો પણ દાવો કર્યો। શાળા સંચાલકોને 1.25 કરોડમાં શાળા ખરીદવાની ઓફર પણ મૂકી હતી આઈએએસે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ નકલી અધિકારી મેહુલ શાહ મામલે વધુ એક મહત્વનો ખુલાસો થયો છે। મેહુલ શાહે માર્કેટમાં દાવો કર્યો હતો કે બોપલમાં આવેલી સેન્ટ એન સ્કૂલ પોતે ખરીદી હોવાનો દાવો કર્યો હતો। ગુજરાત ફર્સ્ટ જ્યારે આ શાળામાં પહોંચ્યું ત્યારે એ હકીકત સામે આવી છે કે કોઈપણ પ્રકારનો સોદો એટલે કે કોઈપણ પ્રકારે આ શાળા મેહુલ શાહને આપવામાં આવી નથી। એટલે કે એ દાવા કરતો હતો અને ફાંકા મારતો હતો, માર્કેટમાં પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવાનો પ્રયાસ કરતો હતો અને ખોટી ઓળખ આપીને આ શાળા સંચાલકોને ભોળવવાનો પ્રયાસ કર્યો હતો। પણ આ શાળા સંચાલકો પણ છેતરપિંડીનો ભોગ બનતા રહી ગયા છે। શાળાના સંચાલકો સાથે ગુજરાત ફર્સ્ટે વાત કરીને હકીકત જાણી ત્યારે ખબર પડી છે, એ માહિતી સામે આવી છે કે આ શાળા જે મૂળ માલિક છે, મૂળ ટ્રસ્ટી છે, એમની જ પાસે છે। કોઈ પણ પ્રકારનો સોદો આ શાળાનો થયો નથી। એટલે મેહુલ શાહ જે એની કરતૂતો માટે કુખ્યાત હતો, એને અલગ અલગ શાળામાં જઈ અને પોતાની જાતને અધિકારી તરીકે ઓળખ આપવાનો શોખ હતો, એ માટે જ આ શાળામાં આવ્યો હતો અને પોતે એક મોટો અધિકારી હોવાનો રોપ જમાવવાનો પ્રયાસ કર્યો હતો। અગાઉ પણ એ અસારવા વિસ્તારની વિશ્વ સ્કૂલ પોતે ખરીદી હોવાનો દાવો કર્યો હતો, પણ એ દાવો પણ ખોટો સાબિત થયો અને એક નવી માહિતી મળી। બોપલ વિસ્તારમાં આ શાળા ખરીદી હોવાનો એને દાવો કર્યો હતો, એ દાવો પણ ખોટો સાબિત થઈ રહ્યો છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। એક બાદ એક કાંડ ખુલી રહ્યા છે। બોપલની સેન્ટ એન સ્કૂલ 1.25 કરોડમાં ખરીદી હોવાનો દાવો આ મેહુલ શાહ કરતો ફરતો હતો અને લોકોને છેતરતો પણ હતો। જોકે જ્યારે સંચાલકો સાથે વાતચીત કરી ત્યારે જાણકારી મળી કે હજુ પણ આ શાળા સંચાલકો પાસે જ છે। હકીકતમાં સેન્ટ એન સ્કૂલ મૂળ ટ્રસ્ટી પાસે યથાવત છે। નકલી આઈએએસ મેહુલ શાહ કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે।